બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ગુજરાત સરકારે કચ્છમાં અદાણી જૂથને 2008 હેક્ટર જંગલની જમીન આપી હતી। આ જમીન મુન્દ્રા સેજ માટે આપવામાં આવી હતી, જેની સામે અદાણીએ 2008 હેક્ટર ખાનગી જમીન ખરીદીને વનીકરણ માટે સરકારને આપવાની હતી, પરંતુ અદાણીએ સાંઠગાંઠ કરી સરકારી જમીન ખરીદી વનીકરણ માટે વન વિભાગને આપી। આ જમીનનો નકશો જોતા ત્યાં જમીનને બદલે દરિયો હોવાનું બહાર આવ્યું છે। અનહદ અને અન્ય એનજીઓએ નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચારની ત્રીજી સ્ટોરી રજૂ કરી છે, જેમાં સરકારે મુન્દ્રા પોર્ટ માટે અદાણીને ફાળવેલી જમીન સામે અદાણીએ વનીકરણ માટે સરકારને જે જમીન આપી તે જમીન દરિયો હોવાનું બહાર આવ્યું છે। ઉપરાંત સરકારના જે સર્વે હતા તેમણે દૂરથી જ આ જમીન જોઈને નકશો બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે। अपना 2000 एकड़ फॉरेस्ट लैंड के बदले लोगों की आंखों में धूल झोंक रहे हैं और समंदर को जमीन बता रहे हैं और उस समंदर को देने के लिए आपका कलेक्टर शामिल है, आपके पूरे ऑफिसर शामिल हैं, आप एक जाली सर्वे करते हैं। અદાણીને ફાળવેલી જમીનના બદલામાં અદાણીએ વનીકરણ માટે ખાનગી જમીન લઈને સરકારને આપવાની હતી, પરંતુ સરકારે લખપત તાલુકાના કાનેર અને સીનાપર ગામની સર્વે ન કરાયેલી જમીનનો સર્વે કર્યો અને જમીન 2,47 લાખમાં આપી। એ જ જમીન અદાણીએ વન વિભાગને વનીકરણ માટે આપી, પરંતુ જે જમીન નકશામાં બતાવેલી છે તે જમીન બીએસએફના કબજામાં છે અને ત્યાં બોટ અને બીએસએફની મંજૂરી વગર જવું શક્ય નથી, કારણ કે આ જમીન દરિયો છે। અમે એમની સાથે સાહેબને કહ્યું જસ્ટિસ કે ચાલો જઈએ આપણે બધા અને ત્યાં જઈને જોઈએ એમ્બિશા કમિશનમાં, પણ એમને તો ક્લીન ચીટ આપવાની હતી એટલે એમને ક્લીન ચીટ આપી દીધી અદાણી સાહેબને। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત પાસે શું અપેક્ષા રખાય? આ જમીનનો સર્વે કરનારા 3 સર્વેયરની ફિલ્ડ બુકની નોંધ પરથી માલુમ થાય છે કે નકશાની તૈયારીની પ્રક્રિયા કાવતરું હતું। તપાસ માટે આવેલી કેન્દ્રની કમિટીને એકવાર પાછી મોકલી હતી અને ત્યારબાદ બીજી વાર આ કમિટીને નકશો બદલીને 25 કિલોમીટર દૂરની જમીન બતાવી હતી। અદાણીએ સરકારને વનીકરણ માટે દરિયાની જમીન આપી છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે દીપેન પઢિયાર, વીટીવી, અમદાવાદ।